ગ્રામ્ય વિસ્તારથી લઈ શહેરના વોર્ડ સુધી સમગ્ર જામનગર જિલ્લો બન્યો છે યોગમય. યોગા ફોર વન અર્થ અને વન હેલ્થની થીમ પર જિલ્લામાં લાખો લોકો યોગ કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરી છે. વિશ્વ યોગ દિવસે કોઈ તારીખ નહીં, પરંતુ સ્વાસ્થ્ય, શાંતિ અને એકતાનું પ્રતીક છે. પોલીસ પરેડ ગ્રાઉન્ડ જામનગર ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં વન અને પર્યાવરણ મંત્રી અને જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક સહિત બહોળી સંખ્યામાં નગરજનોએ યોગ અભ્યાસ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી 2014માં યુનાઇટેડ દ્વારા 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું જાહેર કરવામાં આવ્યું છે. 2015થી આ દિવસ વિશ્વના દેશોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત આજે જામનગરમાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યોગ ફોર રન અર્થ અને વન હેલ્થની થીમ પર જિલ્લાના 1396 સ્થળોએની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અંદાજિત 4 લાખ જેટલા નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા અને યોગ અને પ્રાણાયામ કર્યા હતા. આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ પ્રાસંગિક પ્રવચન અને ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે વિશ્વ યોગ દિવસ એ કોઈ તારીખ નથી, પરંતુ સ્વાસ્થ્ય અને શાંતિ અને એકતાનું પ્રતીક છે. આજે યોગના પ્રાચીન જ્ઞાનને સમગ્ર વિશ્વએ સ્વીકાર્યું છે, જેથી સમગ્ર વિશ્વમાં આજે દિવસની ઉજવણી થઈ રહી છે. યોગ થકી સ્વચ્છ સમાજની સાથે સ્વચ્છ વિશ્વનું નિર્માણ થાય છે. યોગ ટકાઉ જીવનશૈલી અપનાવવાની પ્રેરણા આપે છે. નિયમિત યોગ દ્વારા આપણે તણાવ મુક્ત રહીએ અને જીવનમાં સકારાત્મકનો સંચાર થાય. અને તેમ જણાવી મંત્રીએ યોગ, પ્રાણાયામ તેમજ ધ્યાનના મહત્વ વિશે વિસ્તારપૂર્વક જણાવ્યું હતું. બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે.કે. સિંહ ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર. વિશ્વ યોગ દિવસની સૌને શુભેચ્છાઓ. આજે જામનગર જિલ્લામાં જિલ્લા કક્ષાનો વિશ્વ યોગ દિવસનો આજનો કાર્યક્રમ છે. જામનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં રાખવામાં આવ્યો હતો. ખૂબ મોટી સંખ્યામાં આજે યોગ પ્રેમી ભાઈઓ બહેનો આ કાર્યક્રમમાં જોડાયા હતા. જિલ્લાના પદાધિકારીઓ, જિલ્લાના અધિકારીઓ અને ખૂબ વિશાળ મોટી સંખ્યામાં આજે અહીંયા યોગ માટે આપણા જામનગરના ભાઈઓ બહેનો છે એ જોડાણા હતા. ખૂબ સરસ રીતે આ કાર્યક્રમ થયો. આજે આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે, વડાપ્રધાનશ્રીએ પણ આજે વિશ્વ યોગ દિવસ આંધ્રપ્રદેશથી, વિશાખાપટ્ટનમથી એની સંદેશો આપ્યો. આપણા ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ જે આપણું ઐતિહાસિક નગર એટલે વડનગર છે, ત્યાં વડનગરમાંથી આ કાર્યક્રમમાં એ પણ જોડાણા. એની પણ આ વિશ્વ યોગ દિવસનો સંદેશો આપ્યો. 2014થી લઈ અને આજ સુધી આપણે ગુજરાત અને સમગ્ર દેશ અને વિશ્વમાં આ 21મી જૂન વિશ્વ યોગ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. અને આ વિશ્વ યોગ દિવસની ઉજવણી પછી પણ દરરોજની ટેવ આદત પડે એના માટે સતત રાજ્ય સરકાર અને વિવિધ સંસ્થાઓ છે એ પણ 21મી જૂનના દિવસે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરે છે. દરેક વ્યક્તિએ રોજ યોગ અને પ્રાણાયામ કરવા જોઈએ. અને ખાસ કરીને જ્યારે મેદવસ્થા જે આજે વધતી જાય છે અને આ વખતના આપણા મુખ્યમંત્રીશ્રીએ એને ગુજરાતને મેદવસ્થાથી મુક્ત કરવા માટેનું જે એક અભિયાન હાથ ઉપર લીધું છે એ આ યોગથી જ શક્ય બનશે. અને મારી બધાને વિનંતી છે કે યોગના દિવસે આપણે એક દિવસ તો જોડાય જ છીએ, પણ કાયમની આપણી આદત રોજબરોજ આપણે યોગ અને પ્રાણાયામ કરીએ એવી બધાને હું અપીલ કરું છું. થેન્ક યુ.